પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો સીધા ત્યાં જઈશું જગન્નાથ મંદિર કે જ્યાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે। સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ છે ને જે કંઈ જન્મોત્સવ માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો જગન્નાથ મંદિરના દ્રશ્યો કે જ્યાંથી સંવાદદાતા વિભુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિભુ, જગન્નાથ મંદિરમાં કેવા પ્રકારની તૈયારીઓ, કેવો ઉત્સાહ છે? આજે જન્માષ્ટમીનો પર્વ અને જન્માષ્ટમીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અમે અત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ઉપર ઉપસ્થિત છીએ કે જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીની પણ વિશેષ પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે। વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે। ફૂલોથી આજે આખો મંદિર પરિસર છે તેને શણગાર કરવામાં આવ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। રાત્રે 12 કલાકે ઉજવણી છે તે કરવામાં આવશે અને તેની પણ તૈયારીઓ ચાલી રહી છે કે ભગવાનનો જ્યારે જન્મોત્સવ થાય છે ત્યારે ભગવાન કૃષ્ણને કાનાને અભિષેક કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ ભગવાનને પારણે ઝુલાવવામાં આવતા હોય છે। ત્યારે પારણું પણ વિશેષ શણગાર કરવામાં આવશે કે જ્યાં ચાંદીનું પારણું હશે, સાથે જ ફૂલોનો શણગાર છે તે કરવામાં આવશે। આજે જે જન્માષ્ટમીનો મહોત્સવ છે અને જન્માષ્ટમીના મહોત્સવમાં પણ વહેલી સવારથી જ ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે। વહેલી સવારથી ભક્તો છે તે આજે દરેક મંદિરોમાં છે તે દર્શન કરી અને તેમની શરૂઆત કરતા હોય છે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજી આવી રહ્યા છે। જય જગન્નાથજી, ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવી રહ્યા છો। બહુ સરસ ચાકી છે, બહુ પસંદ આવી અમને। મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સાંભળી અને હાથ રે શામળા ગીરધારી, મને તારો એકે આધાર રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી। ક્યાંથી જી વિભુ? અમે અહીંયા શાહીબાગથી આવ્યા છીએ। શાહીબાગ ગ્રીન માંથી આવ્યા છો। આજે આવ્યા છે દર્શન કરવા, હુંડી લઈને આવ્યા છે જગન્નાથજીને અર્પણ કરવા માટે। જય જગન્નાથ। જી વિભુ, જોડાયેલા રહેજો, આપનાથી અપડેટ લેતા રહેશું। તો આ દ્રશ્યો આપણે જોયા ઇસ્કોન મંદિર અને જગન્નાથ મંદિર કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ ઉમટી રહ્યા છે। તો આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે। દ્વારકા, મથુરા, ડાકોરમાં જન્માષ્ટમીનો અનેરો મહિમા છે। ત્યારે ઉત્તર પ્રદેશના મથુરામાં જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી અને મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ભાવિકોએ મંગળા આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। તો મથુરાના દ્રશ્યો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને કારણ કે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી મથુરામાં કરવામાં આવતી હોય છે, ત્યાંથી આ દ્રશ્યો। જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દ્વારકા, ડાકોર અને શ્રીનાથજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ જ રાત્રિના 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો, જ્યાં મેઘરાજાએ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા કર્યા। અંબાજી મંદિરમાં આજે રાત્રિના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવશે। ચાંદીના પાલનામાં અહીં તેમને ઝુલાવવામાં પણ આવ્યા। આગલા દિવસે જન્મ થાય છે અને બીજે દિવસે મહોત્સવ કરવામાં આવે છે। કૃષ્ણ જન્મના દિવસે રાત્રે માતાજીની 12 વાગે રાત્રિ પૂજા અને આરતી પૂરી થાય છે। માતાજીને ભગવાનને માખણ, મિશ્રી, પંજાજી વગેરે અને પૂરો થાળ માતાજીને ધરાવવામાં